ગુજરાતમાં સર્વણોએ આર્થિક અનામતને લઈ ધોકો પછાડ્યો. આ ધોકો પાછો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ પછાડવામાં આવતા તંત્રમાં ધ્રુજારી પેદા થઈ છે. તાજેતરમાં ગાંધીનગરમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ, સોની, વાણિયા સમુદાયના આગેવાનોની બેઠક મળી. તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંયુક્ત રીતે 10% આર્થિક અનામતની માંગ કરી હતી. તેઓનો દાવો છે કે ઝવેરી પંચે ભલામણ તો કરી છે, પરંતુ અમલીકરણમાં મોટા પાયે ગડબડ થઈ છે. તેને કારણે આર્થિક અનામતનો લાભ મળવો જોઈએ તેટલો મળી રહ્યો નથી, અને આને કારણે હવે આગેવાનોને લાગી રહ્યું છે કે આર્થિક અનામતનો લાભ પૂરેપૂરો મેળવવો હોય તો આ લાભ જ્યાં સુધી રાજકીય અનામત મળશે ત્યાં સુધી અસરકારક રીતે નહીં મળે. જેથી હવે તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% EWSના અમલની માંગ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વર્ષમાં ગમે ત્યારે યોજાય તેવી સંભાવના છે, અને આ વખતે 10% આર્થિક અનામતનો મુદ્દો ઉછળતા સરકાર સાણસામાં સપડાય છે. આ મુદ્દો હવે શિક્ષણ અને નોકરી પૂરતો જ મર્યાદિત ન રહેતા રાજકીય પ્રતિનિધિત્વ સુધી આગળ વધી ગયું છે. પાટીદાર અનામત આંદોલનની જો સૌથી મોટી સિદ્ધિ હોય તો તે સર્વણોને નોકરી અને શિક્ષણમાં મળેલું આર્થિક અનામત છે. આ જ અનામતને ચૂંટણીઓમાં અમલી બનાવવા માટે સર્વણોએ તંત્ર સાથે બાદ ભીડવાનું નક્કી કર્યું. તંત્ર જેમ ચૂંટણી પહેલા બધા કામોના ઉદ્ઘાટન કરીને કે પૂરા કરીને વાહવાહી લૂંટે છે, તે જ રીતે હવે આ સામાજિક આગેવાનો પર ચૂંટણી સમયે સરકારનું નાક દબાવી પેરવી કરવા લાગ્યા છે, જેથી સરકાર પાસે અપેક્ષા મુજબ કામ કરાવી શકાય. આર્થિક અનામતને લઈ ફક્ત ભાજપ નહીં, બધા રાજકીય પક્ષો પર રાજકીય દબાણ વધ્યું છે. તેઓએ પણ આ મુદ્દે કંઈક ને કંઈક પગલું ભરવું પડે તેવી સ્થિતિ છે. આમ અનામતમાં પહેલી વખત સર્વણો માટે આર્થિક અનામતનું શ્રેય 2015માં થયેલ પાટીદાર આંદોલનના શિરે જાય છે. જેથી સફળતામાંથી જ બોધપાઠ લઈ હવે સવર્ણ સમુદાય આ અનામતને હવે રાજકીય સ્વરૂપમાં અમલી બનાવવા માંગે છે. સવર્ણ સમુદાય સમજી ચૂક્યો છે કે જો શિક્ષણ અને નોકરીમાં મળેલા આર્થિક અનામતને જાળવી રાખવું હોય અને તેનો અસરકારક અમલ કરાવવો હોય તો ચૂંટણીમાં પણ અનામતનો અમલ કરવો જ પડશે. જો ગુજરાતની ચૂંટણી પૂર્વે સવર્ણ સામાજિક આગેવાનોને 10% આર્થિક અનામતના અમલીકરણમાં સફળતા મળી તો કદાચ આ જબરજસ્ત વાત હશે. કદાચ નવો જ રાજકીય પ્રયોગ પણ તેને કહી શકાય. આજે શિક્ષણ અને નોકરીમાં 10% અનામત, આ ઉપરાંત 27% OBC અનામત રાજકારણનો સફળ પ્રયોગ બની ચૂક્યા છે. તેને પગલે આ મુદ્દે સવર્ણ આગેવાનો તંત્ર સામે ફ્રન્ટ ફૂટ પર રમી તેને બેકટૂક ધકેલવામાં સફળ રહ્યા તો આ પ્રયોગને રાષ્ટ્રીય સ્તરે અમલમાં લાવતા કોઈ નહીં રોકી શકે. ગુજરાતના સવર્ણ આગેવાનો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામતની માંગ ચૂંટણીલક્ષી રાજકારણમાં સવર્ણો માટેનું નવું રાજકીય મોડેલ બની શકે. શિક્ષણ, નોકરી, રાજકારણમાં 10% આર્થિક અનામતને તેનો અસરકારક અમલ કરાવવાની તરફેણમાં મતદાન, લોકલ બોડી ઇલેક્શનમાં નવા જ રાજકીય આયામને વેગ આપી શકે. આગામી દિવસોમાં આ જ મોડેલની માંગ વિધાનસભાથી લઈ લોકસભા ચૂંટણી સુધી થાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. ગુજરાત આમ પણ ભાજપ માટે હિન્દુત્વની લેબોરેટરી રહ્યું છે. હવે તેમાં પાટીદાર આંદોલનના લીધે સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત મળી ચૂક્યું છે. હવે આ વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% આર્થિક અનામતના અમલ સુધી પહોંચી, જેથી આજે ગુજરાતમાં ઉઠેલો મુદ્દો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચે તો આશ્ચર્ય નહીં થાય. આમ OBC અનામતની સાથે આર્થિક અનામતનો મુદ્દો પણ સરકાર પાસે પેચીદો બની ગયો છે. OBC અનામતના રાજકીય અમલમાં હજી તો સુપ્રીમ કોર્ટની ફાંસ ઊભી છે અને હવે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સવર્ણોને 10% અનામતનો મુદ્દો ઉછળ્યો છે. આ સંજોગોમાં સરકારને ચૂંટણી પહેલા નવનેજા પાણી ઉતરે તેમ માનવામાં આવે છે. હજી હમણાં જ આખી કેબિનેટની પુનર્રચના કરવામાં આવી છે અને પછી સંગઠનની પુનર્રચના કરાઈ. આ બધું થાળે પડી રહ્યું હતું ત્યાં તો નવો પડકાર સામે આવ્યો, અને એમાં પણ સરકારે ધ્યાન રાખવાનું છે કે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. તેથી જો આ મુદ્દાનો ઉકેલ આ વર્ષે નહીં આવ્યો તો આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને પણ તે સીધી અસર કરશે.